આજકાલના સમયમાં જ્યારે દર્શકોને એનિમલ, જવાન જેવી એક્શન ફિલ્મોમાં હીરો અને વિલન વચ્ચે જોરદાર મારામારી થતી હોય, હિંસાના સીન જોવા મળે છે અને આ પ્રકારની ફિલ્મો છે એ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ત્યારે આપણે આજે એવી ફિલ્મ વિશે વાત કરીએ કે જે કોઈ વિલન કે એક્શન સીન વગર પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રાજ કરી રહી છે અને તેણે કેટલા લોકોના દિલ જીત્યા છે. યુ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને વાત કરી રહ્યો છું હું એક એવી ફિલ્મ વિશે કે જે ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલા બધા અનોખા રેકોર્ડ્સ બનાવ્યા હતા અને ફિલ્મ એટલે 3 ઇડિયટ્સ. યસ, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન, રણબીર કપૂર, કાજોલ, આટલા બધા સુપરસ્ટારે આ ફિલ્મને રિજેક્ટ કર્યા બાદ એને સૌથી સફળ બની અને એટલું જ નહીં પણ આ ફિલ્મે ઘણા બધા નેશનલ એવોર્ડ્સ પણ જીત્યા છે. ફિલ્મ 3 ઇડિયટ્સની જો વાત કરવામાં આવે તો એની રિલીઝ બાદ બોલિવૂડમાં ફિલ્મ સૌથી લોકપ્રિય બની ગઈ હતી અને જેમાં આમિર ખાન, આર માધવન, શર્મન જોશી, બોમન ઈરાની, કરીના કપૂર ખાન અભિનીત આ ફિલ્મનું નિર્દેશન છે એ રાજકુમાર હિરાનીએ કર્યું હતું અને આ ફિલ્મ ભાવનાત્મક અને કોમેડી બંનેનું સંપૂર્ણ મિશ્રણ હતું અને ફિલ્મની વાર્તા ભારતીય એન્જિનિયરિંગ કોલેજના 3 વિદ્યાર્થીઓની મિત્રતા અને ભારતીય શિક્ષણ પ્રણાલી હેઠળના સામાજિક દબાણો વિશે બહુ જબરદસ્ત વ્યંગ કરે છે. એટલે જો મૂવી વિશે વાત કરીએ તો રાજકુમાર હિરાનીની ફિલ્મ ચેતન ભગતની નવલકથા છે 5 Point Someone એના પરથી બનાવવામાં આવી હતી. એટલે આ ફિલ્મની ઓફર આમિર ખાન પહેલા જે રોલ છે રણછોડદાસ ચાચડ એના માટે શાહરૂખ ખાને ઓફર થયો હતો. જોકે શાહરૂખ ખાને એ ઓફરને નકારી દીધી હતી અને પછી એણે આ ફિલ્મ માટે રણબીર કપૂરનો સંપર્ક કર્યો હતો રેન્ચોના પાત્ર માટે, પણ એ પણ આ પાત્રને ભજવા માંગતા નહોતા. એટલું જ નહીં પરંતુ આર માધવન અને શર્મન જોશીનો જે રોલ છે એ સૈફ અલી ખાન અને જોન અબ્રામને ઓફર થયો હતો, પણ એમણે પણ કોઈ કારણોસર આ ઓફરથી નકારી દીધી. હવે અરશદ વારસીને જે રોલ આપવામાં આવ્યો હતો એણે પણ એ રોલનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. આટલું નહીં પણ બોમન ઈરાનીએ જે પાત્ર ભજવ્યું હતું એ પહેલા સંજય દત્તને ગયું હતું, પણ એ પણ કોઈને કોઈ કારણોસર આ રોલ કરી શક્યા નહીં. બોમન ઈરાનીએ તો ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે ડોક્ટર વિરુશાસ્ત્ર બુદ્ધેની ભૂમિકા ભજવવાને લઈને એ થોડા નર્વસ હતા. એટલે જ્યારે ઇરફાન ખાનને આ રોલ માટે ઓફર કરવામાં આવી હતી એમણે ભલામણ કરી હતી, પરંતુ એમના ઇનકાર બાદ આ ભૂમિકા એમને ભજવી, એને ઇન્સ્પાયર કર્યા. અને એટલું જ નહીં, કરીના કપૂર ખાનને બદલે પહેલાં તો આ ઓફર થઈ હતી કાજોલને, પરંતુ એ એના ભાગથી નાખુશ હતી અને એટલે પણ એમને આ ફિલ્મ છે નકારી દીધી હતી. ફિલ્મ 3 ઇડિયટ્સની વાત કરું તો એને રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર એણે ઘણા બધા રેકોર્ડ્સ તોડ્યા. ફિલ્મ પહેલા દિવસે જ સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ હતી. એટલું જ નહીં, પહેલા અઠવાડિયામાં પણ સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ હતી. બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં 460 કરોડથી પણ વધુની કમાણી કર્યા ઉપરાંત આ ફિલ્મે 57માં નેશનલ એવોર્ડમાં 3 નેશનલ પુરસ્કાર જીત્યા હતા, જેમાં શ્રેષ્ઠ મનોરંજન પ્રદાન કરનાર લોકપ્રિય ફિલ્મ, શ્રેષ્ઠ ગીતો અને શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી માટે એવોર્ડ જીત્યા હતા. અને આજે પણ ભારતની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે 3 ઇડિયટ્સ ગણાય છે. તમારું આ મૂવી વિશે શું કહેવું છે? શું યાદો જોડાયેલી છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.